હેલો દોસ્તો, નમસ્કાર. હું છું આપની સાથે હિરલ મહેતા. 5 સ્ટાર તડકા પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસીપી, પ્રેમનો સ્વાદ, કોપાવર્ડ બાય એલજી બાંધાની હિંગ, સ્મૃતિની સુગંધભરી ભેટ સિન્સ 1894. તો દોસ્તો, આજે આપણી સાથે જોડાયા છે મિસિસ ઇન્ડિયા, મિસિસ ગુજરાત, મિસિસ અમદાવાદ. આ સાથે સાથે તેઓ એક્ટ્રેસ અને મોડેલ પણ છે અને અમદાવાદમાં તેઓ પોસ્ટર ગર્લ તરીકે પણ ખૂબ જ વાયરલ છે. તમે એની રીલ્સ પણ જોતા જ હશો. તેવા આ સોની ભટ્ટ આપણી સાથે જોડાયા છે. સોની, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું અમારા શોમાં. થેન્ક યુ. બિલકુલ. તો આની સાથે જ આપણા એક્ઝિક્યુટિવ શેફ પણ જોડાયા છે, દીપક શર્મા. દીપકજી, આપકા બહુ બહુ સ્વાગત है. दोस्तों, आज આપણે આવી ગયા છે ગાંધીનગર કુડાસણની પ્રોમિનેન્ટ कॉर्पोरेट रेसिडेंसी અને प्लस कैफे रेस्टोरेंट में. शेफ, फर्स्ट रेसिपी हम कौन सी बनाने वाले हैं? नमस्ते मैम. जी नमस्ते. आज प्रोमिनेंट कॉर्पोरेट रेसिडेंसी प्लस रेस्टोरेंट एंड कैफ़े में आपका हार्दिक स्वागत है. जी. आज हम आप लोग का समर के हिसाब से एक मॉकटेल बनाने वाले हैं जो इजीली आपको घर में बना सकते हैं. ओके. जो समर के हिसाब से मिल भी जाएगा. मैंगो का मॉकटेल बनाने वाले हैं. वाह. चिली मैंगो कूलर. ओके, श्योर. शुरुआत करते हैं शेफ. श्योर. सबसे पहले हम क्या लेंगे? सबसे पहले हम लेंगे मैंगो जूस. ओके. अपने को कितने क्वांटिटी में बनाना है उसी हिसाब से. इसके लिए हम पक्की मैंगो लेंगे या कच्ची वाली? आपको जो भी पसंद है. अगर अच्छा. आपको कच्ची मैंगो से पसंद है तो आप ओके. कच्ची मैंगो से भी ले सकते हैं. अब ओके. पका वाला मैंगो से पसंद है तो पका भी ले सकते हैं. એટલે તમારે જો ખટાશ જોઈતી હોય તો તમે કાચી કેરી યુઝ કરી શકો છો, અને જો તમારે થોડુંક સ્વીટ જોઈએ છે અને મેંગોનો રિયલ ટેસ્ટ જોઈએ છે અને ઓરેન્જ કલર જોઈએ છે તો એના માટે તમે પાકી કેરી પણ લઈ શકો છો. બિલકુલ शेफ, शुरुआत करते हैं. जी. तो साथ में इसका थोड़ा सा लेमन जूस, ઓકે. थोड़ा सा रेड चिली पाउडर. ઓકે. સોની, તમને મેંગો ભાવે ખરી? મને એટલી બધી ભાવે કે બનાવે છે શેફ, પણ મારા મોઢામાં પાણી આવી રહ્યું છે અને બાજુમાં પેલી ગ્રીન કલરની કેરી દેખાય છે, કાચી કેરી, yes. દરેકની ફેવરિટ હોય, મારી પણ જોરદાર ફેવરિટ છે. અચ્છા, બિલકુલ. તો તમે ઘરે રસોઈ બનાવતા હો છો? કેરીની કોઈ વાનગી બનાવો છો ઘરે? ભાઈ, રસોઈની રાણી છું હું તો. શું વાત છે. બેઝિકલી આઈ એમ ફ્રોમ સિંધી ફેમિલી. હા. તો સિંધી લોકોમાં તો તમને ખબર જ છે કે ખાવાનું Yes. કેટલું બધું હોય, ખૂબ જ શોખીન હોય સિંધી બહુ જ લોકો. શોખીન હોય ખાવાના. હા. એટલે અમે તો ભાઈ આખો દિવસ, અડધો દિવસ તમારો રસોડામાં જ જતો હોય. વાહ, શું વાત છે. બિલકુલ. સોની, તમારી જર્ની વિશેની મારે વાત કરવી છે કે તમે મિસિસ ઇન્ડિયા, મિસિસ ગુજરાત, મિસિસ અમદાવાદ સાથે સાથે ઘણું બધું કરી રહ્યા છો. એક્ટ્રેસ પણ છો, મોડેલ પણ છો અને અમદાવાદમાં પોસ્ટર ગર્લ તરીકે પણ તમે ઓળખાવ છો. તો તમારી જર્નીની શરૂઆત કઈ રીતે થઈ? જરૂર. હિરલ, એમાં એવું છે કે મિસિસ ઇન્ડિયા સૌથી પહેલાં લોકો ગુજરાત, અમદાવાદ એ રીતે સ્ટાર્ટ કરે, પણ મેં સ્ટાર્ટ કર્યું મિસિસ ઇન્ડિયાથી. ઓકે. બસ એક એડ જોઈ હતી અને બહુ સારો એવો શો હતો અને એ વખતે હું ઘણી હેલ્ધી હતી. ફેસ વોઝ સચ અ ગુડ, લાઈક બહુ જ બ્યુટીફુલ હતી. પણ અત્યારે પણ બ્યુટીફુલ છો જ. થેન્ક યુ. પણ એ વખતે એવું હતું કે યાર, હું મિસિસ ઇન્ડિયા હા. કરી શકીશ, અને ખરેખર હું વિન થઈ. હા. એટલે મારો જે એ હતો એ મેં કહેવાય ને કે પોતે જ મારો જે ભ્રમ હતો એ મેં પોતે જ તોડી નાખ્યો. અચ્છા, એ કયા વર્ષની વાત છે સોની કે જ્યારે તમે મિસિસ ઇન્ડિયાનો ખિતાબ જીત્યો? 2017માં. અચ્છા. તો એમાં એ સ્ટેજ ઉપર, એટલે કે મિસિસ ઇન્ડિયા, ઘણી બધી કોમ્પિટિશન રહેતી હોય છે. અલગ અલગ સ્ટેટ્સમાંથી પણ લોકો પાર્ટિસિપેટ કરવા માટે આવતા હોય છે. ત્યારે તમે ભાગ લીધો તો ત્યારે કેટલા પાર્ટિસિપન્ટ્સ હતા અને ક્યાં ક્યાંથી હતા, કયા વિસ્તારમાંથી હતા? આખા ઇન્ડિયામાંથી હતા. અચ્છા. પંજાબ, દિલ્હી, ઓકે. મુંબઈ, દરેક જગ્યાએથી હતા. એટલે મારા કોમ્પિટિટર્સ તગડા હતા ભાઈ. અચ્છા, બિલકુલ. शेफ पास जाइए सीधा. ओहो, बातों बातों में तैयार पण થઈ ગઈ છે રેસીપी. वाओ. शेफ, आपने क्या क्या ऐड किया, जल्दी से बता दीजिए. इसमें हमने फ्रेश मैंगो का क्रश लिया ओके. और 1 टेबल स्पून हमने लेमन जूस लिया. थोड़ा सा हमने रेड चिली पाउडर ऐड किया और थोड़ा सा नमक ऐड किया. और गार्निश के लिए हम पुदीना पत्ता ले रहे हैं और साथ में स्प्लिट के लिए थोड़ा सोडा यूज करेंगे. अच्छा. चलिए, हमारा ये मॉकटेल रेडी हो गया. સો દેખાવમાં તો જોરદાર યમી લાગે જ છે. હવે આપણે જોઈએ કે ટેસ્ટમાં કેવું છે. જોરદાર. અને જે મરચાની ફ્લેવર જોડે જોડે આવી રહી છે, તમે જરૂરથી બનાવજો. ભલે આ એક ડ્રિંક છે પણ બહુ જ કલરફુલ દેખાઈ રહ્યું છે, કારણ કે આમાં ઓરેન્જ કલર તો છે જ કેરીનો, અને ઉપર સાઈડમાં જોઉં છું તો ગ્લાસ પર સરસ ગાર્નિશિંગ કરેલું છે. લેમન છે, અહીંયા ફુદીનો પણ છે અને થોડીક આઈસ ક્યુબ્સ પણ છે. હું ટ્રાય કરીને બતાવું કે કેવું લાગે છે. અમેઝિંગ. એટલે તમારા ટેસ્ટ મુજબ તમે આને ડિઝાઇન કરી શકો છો. એટલે તમે સોલ્ટ વધારે નાખવું હોય કે પછી બીજા કોઈ મસાલા એડ કરવા હોય તો તમે ચોક્કસથી એડ કરી શકો છો. અને ખાસ કરીને આ સમરમાં
જે લોકો મેંગો લવર્સ છે એમના માટે ખૂબ જ સરસ છે. તો સરસ મજાનું मैंगो मॉकटेल आपने ट्राई કર્યું અને નેક્સ્ટ રેસીપી તરફ આગળ વધીએ. शेफ नेक्स्ट रेसिपी हमारी कौन सी है? नेक्स्ट रेसिपी हम दही के कबाब ले रहे हैं. अच्छा. दही तो हर किसी के घर में होता ही है जी. और नहीं भी होता तो मार्केट में आसानी से मिल जाता है. ठीक है. तो जी. दही के कबाब बनाने के लिए सबसे पहले हम दही को 3 से 4 घंटे के लिए हैंग करके रखेंगे. ओके. उसका सारा पानी निकल जाए. ओके. देखिए इस टाइप से हो गया है ये दही है कि हैंग किया हुआ दही है. हंकट जिसे बोलते हैं. हैंग जिसको बोलते हैं. जी. इसमें डालते हैं हम थोड़ा सा ब्रेड क्रम्स, ओके. थोड़ा सा जिंजर चॉप. ઓકે. સોની, આપણે મિસિસ ઇન્ડિયાની જે વાત ચાલી રહી હતી એમાં જ આગળ વધીએ. મિસિસ ઇન્ડિયાની જર્ની માટે એટલે લગ્ન પછી એક છોકરી માટે, એક સ્ત્રી માટે આ જર્ની તરફ આગળ વધવું ખૂબ જ મુશ્કેલ બની જતું હોય છે. તો તમને કોણે કોણે તમારા ફેમિલીમાંથી સપોર્ટ કર્યો? તમે બહુ સાચું કહ્યું. પુરુષ પ્રધાન દેશ છે એટલે આપણે પરમિશન તો ગ્રાન્ટેડ હોય તો જ તમે ઘરની બહાર નીકળી શકો. એટલે મેં બી મારા ઘરેથી મારા હસબન્ડને મનાવ્યા અને મારી ફેમિલીનો બીજો કોઈ સપોર્ટની મને જરૂરત નથી, કારણ કે હી વોઝ રેડી. એટલે બીજા કોઈની પરમિશનની મને ખાસ જરૂર ન પડી. પણ હા, મોટિવેટ પણ એટલું જ કર્યું એમણે કે હા, તું કરી જ શકે છે, અને એ રીતે હું આગળ વધી. અચ્છા. તમે આ ફિલ્ડમાં છો એટલે તમારે શરીરનું ખાસ ધ્યાન રાખવું પડે, હેલ્થનું ખૂબ ધ્યાન રાખવું પડે. તો એના માટે તમે ફૂડને લઈને કેટલા કોન્શિયસ છો અને ખાસ કરીને ડાયટને લઈને તમે કેટલું ધ્યાન રાખો છો? જો સાચું કહું ને તો ડાયટ એટલે 365 દિવસ ડાયટ ઉપર જ હોઉં છું એવું કહું તો ચાલે. કારણ કે તમને ખબર છે કે એઝ અ પોસ્ટર ગર્લ રોડ પર ઊભા રહેવું અને હેલ્થ મેન્ટેન કરવી બહુ જરૂરી છે. કારણ કે કેમેરા સામે આવું ને તમારું લુક પરફેક્ટ હોય તો તમારો કોન્ફિડન્સ કંઈક અલગ જ બોલે. અને આપણે તો જાણે 24 કલાક કેમેરા માટે જ બન્યા છીએ. એટલે ડાયટ જોરદાર કરું છું. અને હા, મારું પોતાનું ધ્યાન હું સૌથી પહેલા રાખું છું અને પછી હું ફેમિલીનું ધ્યાન રાખું છું. તો મારા થ્રુ હું એટલું કહીશ કે દરેક સ્ત્રીએ પહેલા પોતે ધ્યાન રાખવાનું છે. તમારું પ્રોટીન ઇન્ટેક વધારજો, તમે બહુ જ સારી રીતે પાણી પીજો, અને હા, તમને કંઈ પણ જરૂર પડે ને, કંઈ પણ નાનામાં નાની વસ્તુ થાય ને તો એને શેર કરજો. લેડીઝ હંમેશા ઇગ્નોર કરતી હોય છે પોતાની જાતને, તો તરત જ શેર કરવાનું. અને હા, અત્યારે એક HPV વેક્સિન્સ કરીને બી નીકળી છે જે કેન્સર માટે, જે સર્વાઇકલ કેન્સર માટે. હું તો તમારા માધ્યમથી એટલું જણાવીશ બધાને કે એ જરા તમે વેક્સિન્સ પણ લેજો. એ ખરેખર આપણા માટે બહુ સારી વસ્તુ છે. બહુ જ સરસ ઇન્ફોર્મેશન આપી સોની તમે. થैंक यू सो मच. शेफ पास सीधा जाइए. शेफ, आपने क्या क्या टिक्की के लिए ऐड किया अभी? टिक्की के लिए मैम इसमें हैंग कर लिया सबसे पहले तो. जी. उसके बाद में थोड़ा सा जिंजर चॉप और थोड़ा सा ग्रीन चिल्ली चॉप. ओके. थोड़ा सा बेल पेपर चॉप. ओके. इसके साथ में सॉल्ट एंड ब्लैक पेपर. ठीक है. इसको खूब अच्छे से मैरिनेशन किया. उसके बाद आप टिक्की बनाते हैं. तो इसका टेस्ट शायद पनीर जैसा आ सकता है. इसमें पनीर और थोड़ा सा सावरनेस टेस्ट आएगा. ओके. સોની, તમે ઘરે શું શું બનાવતા હો છો? ખાસ કરીને ડાયટની જે વાત થઈ, તો ડાયટ ફૂડ તમે કઈ રીતે પ્રિપેર કરો છો? ડાયટને લઈને એટલે 365 દિવસ ડાયટ ઉપર જ હોઉં છું, મેં કીધું. અચ્છા. અને બહુ જ ધ્યાન રાખું છું નાની નાની વસ્તુનું. ઓઇલ છે, સોલ્ટ છે, પછી ઘી છે, દરેક વસ્તુને લિમિટમાં યુઝ કરું છું. અને શુગર તો ખાસ. શુગર ઘણા વર્ષોથી ખાતી જ નથી. શું વાત કરો છો? યસ, કારણ કે સ્કિન અને જે હેલ્થ મેન્ટેન થવી જોઈએ એમાં શુગર બહુ મોટો ભાગ ભજવે છે. રાઈટ. તો શુગર લેસ જ રહેવાનું. अच्छा, बिल्कुल. सोनी हेल्थ विषय आपने अपडेट्स मेळवी रहा है, परंतु हजी शेफ पास जવું છે. शेफ, दही के कबाब तो बन के रेडी हो गए, परंतु इसको हम घी में शैलो फ्राई करेंगे या ऑयल में? देखिए मैम, आप इसको तो ऑयल में ही फ्राई करना पड़ेगा. अच्छा. क्योंकि दही और घी का कॉम्बिनेशन बराबर नहीं रहेगा. ओके. तो इसमें डीप फ्राई भी कर सकते हैं आप, शैलो फ्राई भी कर सकते हैं. अच्छा. अगर आपको ज़्यादा ऑयली पसंद है तो डीप फ्राई कर सकते हैं, अदरवाइज शैलो फ्राई. ओके. तो देख लीजिए, अभी शैलो फ्राई करते हैं. जी. સોની, ડાયટ ફૂડને લઈને તમારી રેસિપીઝ મોસ્ટલી શું હોય છે? એટલે તમે ઘરનું ખાવાનું પસંદ કરો છો કે બહાર રેસ્ટોરન્ટમાં તમે હેલ્ધી ખાવાનું પસંદ કરો? યસ, હું ઘરનું જ ખાઉં છું. રેસ્ટોરન્ટમાં તો ક્યારેક બહાર શૂટ પર ગયા હોઈએ કે હવે ના છૂટકે કંઈક ખાવું પડે ત્યારે હું સાઉથ ઇન્ડિયન પ્રિફર કરું છું. ઓકે. અને બીજું છે કે એકચ્યુઅલી કહેવાય તો નહીં પણ એગ્સ બહુ જ ખાઉં છું. અચ્છા, બિલકુલ.
તો તમે પ્રોટીન ઇન્ટેક અને બધા મલ્ટીવિટામિન્સ ધ્યાનમાં રહે એ પ્રકારનું ડાયટ બનાવતા હો છો, રાઈટ? યસ, મલ્ટીવિટામિનની વાત કરી તો એક મસ્ત વાત કરી દઉં. મેગ્નેશિયમ લેડીઝ માટે બહુ જરૂરી છે ને, omega-3 ફેટી એસિડ્સ કે જે તમે મછલીના તેલની કેપ્સ્યુલ્સ લેતા હોવ છો, બહુ બધી લેડીઝ લેતી હોય છે. જો તમારે યંગ રહેવું હોય ને અને હેર ને એ બધું લાંબા ટાઈમ સુધી એવું દેખાવું હોય કે ભાઈ 60 વર્ષે બી 30 વર્ષના દેખાવ, તો તમારે સાચે જ એ બધું લેવાની જરૂર છે. હો, બિલકુલ, મલ્ટીવિટામિન્સનું તમારે ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. તો જો તમે એક સ્ત્રી છો અને તમારે ખૂબ જ યંગ રહેવું છે લાંબા સમય સુધી, તો એના માટે શેફ પાસે જઈએ. શેફ, इसको हम किसके साथ सर्व करेंगे? ये चटनी के साथ में सर्विस करेंगे, जिसके Okay. साथ मिंट सॉस और आप मेयोनीज भी ले सकते हैं इसमें, इसके साथ में. इसके दोनों सॉस के साथ में हम सर्व करेंगे. તો દહીં કબાબ બનીને તૈયાર થઈ ગયા છે. હવે સોનીને કહે કે તેઓ ટ્રાય કરે. સોની, જણાવો કે કેવો ટેસ્ટ છે? मैम, दही कबाब आपका एकदम रेडी हो गया. अब आप टेस्ट करके देख लीजिए. ક્યા વાત હે, ये ક્યા एकदम- વાત હે. ये ग्रीन चटनी है और ये मेयोनीज है. आप दोनों में से किसी के साथ भी ट्राई कर सकते हैं. मुझे लगता है मुझे ना आपको अपने साथ अपने घर पे ही ले जाना पड़ेगा. ओह माय गॉड. हमारा तो भी होटल- केटरिंग का ही काम है. जी, है ना? तो होटल में तो फिर दिक्कत होगा. नहीं नहीं, आधा टाइम इधर आधा टाइम उधर, तो है वो ना? भी हो सकता है मैम. તમારા બહુ જ એક્સપ્રેશન જ સરસ. કહે છે કે બહુ ટેસ્ટી. યમી, બહુ જ જોરદાર, એટલા યમી બન્યા છે, બોલું કે ખવું જ ખબર નથી પડતી. तो હવે આગળ વધીએ આપણી ત્રીજી રેસીપી તરફ. शेफ ने पूछे कि कई रेसिपी है शेफ, कौन सी रेसिपी हम बनाने वाले हैं? आज हम बनाने वाले हैं ब्रिंजल का मखनी ग्रेवी के साथ में. क्या बात है, ठीक है, शुरुआत आपने करते बैगन का भरता तो आपने बहुत खाया होगा. हैं. यस गुजराती में रिंगना ओड़ो बहुत खाया होगा. यस, रिंगना बटाका भी आपने खाया होगा. हाँ, ये But, कुछ नया है. ये कुछ नया है. यस, मखनी ग्रेवी के साथ में आपको ब्रिंजल खिलाने वाले हैं. श्योर. सबसे पहले आप ब्रिंजल ले लीजिए, इसको दोनों साइड से काट लीजिए और बीच में से इसका सब निकालना है. अच्छा, अब स्टफिंग के लिए इसी को चॉप करेंगे हम. अच्छा, मतलब वो वेस्ट नहीं होगा. ये बेस्ट भी नहीं होगा. અચ્છા, સોની, ખાસ આપણે ડાયટની વાત તો કરી, પણ મારે જાણવું છે કે ફિટ રહેવા માટે ખાલી ડાયટ જ ઇમ્પોર્ટન્ટ નથી હોતું, પરંતુ તેની સાથે સાથે તમારે એક્સરસાઇઝ કરવી એટલી જ ઇમ્પોર્ટન્ટ હોય છે. તમે એક્સરસાઇઝ કરો છો રોજ? બહુ જ જોરદાર સવાલ પૂછ્યો. એક્સરસાઇઝ વગર તો મારી સવાર પડતી જ નથી. ક્યાં બાત હે. અને ડાયટ એવું કહેવાય છે કે ડાયટ 70% અને 30% એક્સરસાઇઝ. ઓકે, અગેન, જો તમારે યંગ રહેવું હોય હા, તો આખો જે ખેલ કહેવાય એ મસલ્સનો ખેલ છે. તમારા મસલ્સ જેટલા મજબૂત એટલા તમે ક્યારેય ઘરડા જલ્દી થાવ નહીં. અચ્છા. તો જિમમાં તો જવાનું જ, અને હા, મસ્ત મસ્ત વેટ ઉઠાવવાના, અને પછી મસ્ત આવું બધું ખાવાનું પણ ખરી. સોની, ફિમેલ્સને એવો ડર હોય છે કે જીમ કરવાથી એમનું બોડી બલ્કી થઈ જશે અથવા તો મેલ જેવા દેખાવા લાગશે. આ કેટલું સાચું? એવું ક્યારેય નથી હોતું. ફિમેલ અને મેલના જે હોર્મોન્સ છે ને એ ક્યારેય સેમ નથી. એટલે જે બલ્કી દેખાડે ને એવા હોર્મોન્સ ફિમેલની અંદર છે જ નહીં, કે તમે એવા દેખાઓ, પેલા હલ્ક કહેવાય છે ને Hulk type, એવા yes. ક્યારેય ના દેખાઓ. ઉપરથી તમે એટલા સુડોળ દેખાઓ, અને જે પણ કપડાં પહેરો ને એ તમારી પર એકદમ રાપચીક લાગે. રાઈટ, બિલકુલ. ઘણી ફિમેલ્સને એવું હોય છે કે અમે ઘરકામ કરીએ છીએ તો અમારે એક્સરસાઇઝની કોઈ જરૂર નથી. તો આ કેટલું સાચું? ભાઈ, આ બધું પહેલાંની વસ્તુઓ હતી, અને એ મિથ છે બહુ મોટો. તમે જેટલા ઘરના કામ કરશો ને એટલા તમારા મસલ્સ છે ને એ બધા ઠેકાણે આવી જશે. તો ઘરના 2 કામ બીજા જોડે કરાવો અને તમે જીમ જાઓ, એટલે કોઈને મસ્ત કામ પણ મળે અને તમારા મસલ્સ પણ ફિટ રહે. સોની, મેં સાંભળ્યું કે અત્યાર સુધી આપણે જે વાતચીત કરી એમાં તમે ફિમેલ્સ માટે ખૂબ જ સરસ મેસેજીસ આપી રહ્યા છો. એ પછી કેન્સરથી સામનો કરવા માટેના ઇન્જેક્શન્સ હોય કે પછી ફિમેલ માટેની હેલ્થ ટિપ્સ હોય, તો તમારો મોટિવ એ છે કે ફિમેલ્સને વધારેમાં વધારે અવેર કરવી. તમે હું સાચી વાત કરી. તમારા માધ્યમથી હું સાચું એવું જણાવવા માંગીશ હમ. કે હું સારા સારા મેસેજ તો આપું જ છું, પણ એવું કહીશ કે એજ્યુકેશન બહુ જ જરૂરી છે. તમારે સેલ્ફ ડિપેન્ડન્ટ રહેવું બહુ જ જરૂરી છે. ઇન્ડિપેન્ડન્ટ મની થ્રુ,
તમારે કમાવવું બહુ જ જરૂરી છે અને એ બધામાંથી જો તમને ટાઈમ મળે ને તો પછી બીજાને સમય આપો તમે, પણ સૌથી પહેલાં તો હું જ હોવી જોઈએ એ હવે આપણે નક્કી કરી લેવાનું છે. બિલકુલ, ખાસ કરીને એક મેરિડ વુમન માટે કેટલું અઘરું બની જાય કે તમે પર્સનલ લાઈફને લઈને આટલા ખૂબ જ અવેર છો અને એની સાથે સાથે ફેમિલીને પણ સંભાળવાનું છે, તો આ બંને તમે કઈ રીતે મેનેજ કરો છો? મારે જો સવારે 4 વાગે શૂટમાં જવાનું હોય ને હા. તો હું 2 વાગે ઉઠીને અને મારા હસબન્ડનું ખાવાનું પહેલાં પ્રિપેર કરું, અચ્છા. કારણ કે મને ખબર છે જો હું બહારનું નથી ખાતી તો આઈ ડોન્ટ વોન્ટ કે એનું જે બહારનું ફૂડ આવે અને એનાથી એની તબિયત બગડે, એવું આપણે જરાય નથી કરતા. અચ્છા. તો પહેલેથી જ મારું પ્રિપરેશન હોય જ કે સવારે 4 વાગે નીકળવાનું છે તો 2 વાગે એમનું ફૂડ પણ બનાવીને જ નીકળવાનું. અને હા, એક એવી માઇન્ડમાં એવું છે કે ઘર ટકાટક હોવું જોઈએ, ચકાચક હોવું જ જોઈએ. ક્યાં વાત. તો એ પણ એટલું જ જરૂરી છે કે જે ઘર ચકાચક ટકાટક હોય ત્યાં લક્ષ્મીનો પણ એટલો જ વાસ રહે છે. શું વાત. તો ઘર એઝ અ વુમન, એઝ અ લેડી, જવાબદારી તો દરેકની જ છે, સ્ત્રી પુરુષ બધાની, પણ હા, ઘર ચકાચક રાખવું એ પણ મારી જવાબદારીમાં આવે જ છે, એટલે એકદમ જોરદાર ઘર રાખું છું. તમે ઘરનું પણ એટલું જ ધ્યાન રાખો છો, ફેમિલી મેમ્બર્સનું પણ એટલું જ ધ્યાન રાખો છો અને સાથે સાથે તમારું જ ધ્યાન રાખો છો, એટલે કે ઇક્વલી બધાનું ધ્યાન રાખો છો, ઇક્વલી બધાને સાથે લઈને ચાલો છો, એવું તમારો મોટિવ છે, રાઈટ? बिल्कुल, शेफ पास चाहिए सीधा જ. शेफ हमने अभी क्या ऐड किया आपने स्टफिंग के लिए? सबसे पहले तो हमने स्टफिंग के लिए सेम ब्रिंजल का ही अंदर वाला भाग लिया, उसको चॉप करके सौते किया. ओके. उसमें सौते करने के लिए सबसे पहले हमने गार्लिक जिंजर का चॉप किया हुआ लिया, ग्रीन चिल्ली लिया और साथ उसके साथ में हमने ब्रिंजल का जो है अंदर साइड का भाग को चॉप किए करके डाले, फिर साथ में पनीर ग्रेट करके डाले, फिर हमने साथ में चीज़ बाइंडिंग के लिए चीज़ डाले ओके. और साथ में मसाला में हल्दी पाउडर, धनिया पाउडर, मिर्ची पाउडर एंड थोड़ा सा किचन किंग और साथ में कस्तूरी मेथी फ्लेवर के लिए. ઓકે દોસ્તો, ઘરે તમે આવી કોઈ પણ રેસીપી ટ્રાય કરી રહ્યા છો અથવા તો પહેલી વખત ટ્રાય કરી રહ્યા છો તો ચોક્કસથી મધર્સ રેસીપી તરફથી જે આદુ લસણની પેસ્ટ માર્કેટમાં મળી રહી છે તે તમારા કિચનમાં લાવી શકો છો અને એ આના મસાલામાં જો એડ કરશો તો વાનગી ખૂબ જ ટેસ્ટી બનવાની છે. आगे बढ़िए रेसिपी तरफ. शेफ, आपने अभी जो पूरा बैंगन रोस्ट किया है उसके बाद हम क्या प्रोसेस करेंगे? अब इसके बाद में पूरा बैगन जब हमारा रोस्ट होता है ओके. तो साइड में हम ग्रेवी बनाने वाले हैं, मखनी ओके. ग्रेवी. ओके. मखनी की ग्रेवी के लिए थोड़ा सा हम टमाटो लेंगे, ओके. टमाटो को ब्लांच करेंगे, फिर साथ में काजू मगज लेंगे, अच्छा. उसको भी ब्लांच करेंगे और साथ में उसको दोनों मिक्स करके पीसेंगे. फिर ग्रेवी बनाने के लिए सेम गरम मसाला लेंगे. गरम मसाले में आपको जो भी आपको आपके हिसाब से जो आपको पसंद है, जैसे दालचीनी हो गया, तेज़पत्ता हो गया, जावित्री हो गया या काली मरी हो गई, ये आपको जो भी आपको पसंद के हिसाब से आप गरम मसाला ऐड करिए. ओके. फिर जो ब्लांच करके रखा हुआ टमाटो एंड अदरक लहसुन और काजू मगज का पेस्ट को हम पैन में ग्रेवी बनाएंगे. इसके ग्रेवी के लिए कम से कम आपको 15 से 20 मिनट का टाइम लगेगा. ओके. और फिनिशिंग के लिए हम बटर और क्रीम के साथ में सर्व कर देंगे. बिल्कुल. देखिए मैम, अभी हमारे ब्रिंजल मखनी ग्रेवी के साथ तैयार हो गया, बन के एकदम रेडी हो गया. आप अब टेस्ट कर सकते हैं. टेस्ट करके बताइए आपको कैसा लगा. જરૂર. ગુજરાતીમાં એવું કહેવાય છે કે રાજા ખાય રીંગણા પણ આજે રાણી ખાય રીંગણા. वाह. તો ये ટેસ્ટ साथ કરીને में કહું. साथ में बटर नान, बटर रोटी, पराठा किसी के साथ भी आप ले सकते हैं या घर में फुल्का रोटी के साथ भी. ओके. શેફ, મોઢામાં પાણી આવી જશે હો. આપણે ગ્રેવી તો બહુ જ જોરદાર છે અને અંદરનું જે સ્ટફિંગ છે એક નંબર, એક નંબર. શેફ, પર્સનલી શીખાના पक्का. એટલે જે લોકોને રીંગણ ના ભાવતા એમને પણ ભાવવા લાગે એવી રેસીપી છે, રાઈટ? જોરદાર છે. યમી. સોની, થેન્ક યુ તમારા બિઝી વર્ક સ્કેડ્યુલમાંથી સમય કાઢીને અમારા શોમાં આવ્યા અને સરસ મજાની વાનગીઓ ટ્રાય કરી અને સરસ મજાની ચટપટી વાતો પણ કરી. મધર્સ રેસીપી પ્રેમનો સ્વાદ તરફથી મળવા જઈ રહ્યું છે તમને આ ગિફ્ટ હેમ્પર. થેન્ક યુ સો મચ હિરલ, મને અહીંયા બોલાવવા માટે
અને શેફની સાથે તડકો લગાવવાની મજા આવીને આપણી વાતોની તો Yes. ક્યારેય તડકા ખૂટવાના જ નથી. બિલકુલ. અને થેન્ક યુ સો મચ મધર્સ મને આટલું સુંદર ગિફ્ટ આપવા માટે. Gift sponsors. Mother's Recipe. Taste the love. સોની, તમે જેમ કહ્યું કે ઘરે પણ તમે સરસ મજાની વાનગીઓ બનાવો છો, તો એલજી બાંધાની હિંગ તરફથી તમને આ ગિફ્ટ હેમ્પર મળી રહ્યું છે. એલજી બાંધાની હિંગ, સ્મૃતિની સુગંધભરી ભેટ સિન્સ 1894. થેન્ક યુ સો મચ એલજી, થેન્ક યુ સો મચ હિરલ, અને થેન્ક યુ સો મચ મને TV9 આ શો પર બોલાવવા માટે. LG બાંધાની હિંગ, સ્મૃતિની સુગંધભરી ભેટ સિન્સ 1894. સોની, તમારું જે કામ છે, તમારી જે ફિલ્ડ છે, એમાં ફ્રિકવન્ટલી તમારે બહારગામ જવાનું રહેતું હશે, અવારનવાર ગમે તે સમય જવાનું, ગમે તે સમય ઘરે આવવાનું, તો એમાં સૌથી વધારે તમને મદદ કોણ કરે? કોણ એવું કહે છે કે એક સ્ત્રીનો બેસ્ટ ફ્રેન્ડ પુરુષ ના હોઈ શકે? હું તો એટલું જ કહીશ કે સૌથી સારો મિત્ર કોઈ સ્ત્રીનો હોય તો એ પુરુષ જ હોય. ઓપોઝિટ જેન્ડર હંમેશા તમને વધારે હેલ્પ કરે. તો એવો મારો એક મિત્ર છે જેનું નામ હિરેન વાઘેલા છે, અને દિવસ કહો કે રાત કહો, ગમે ત્યારે ફોન કરો એટલે હા હું રેડી છું, હા ચલો જઈએ. એટલે હું એટલું જ કહીશ તમારા સ્ક્રીનના માધ્યમથી થેન્ક યુ સો મચ હિરેન, મને અહીંયા સુધી પહોંચાડવા માટે. થેન્ક યુ સો મચ મને પોસ્ટર ગર્લ અમદાવાદ બનાવવા માટે, કારણ કે કોઈના સપોર્ટ વગર આપણે ક્યારેય કશું નથી કરી શકતા. એટલે આટલી બધી હેલ્પ કરીને અને અહીંયા સુધી છું તો હું હિરેન વાઘેલા થ્રુ જ. થેન્ક યુ હિરેન.